તો આપણે હવે આપણા સ્પેશિયલ ગેસ્ટને બોલાવીએ જે એમનો પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ એક્સપિરિયન્સ શેર કરશે. બરાબર, બોલાવવા પડશે સ્પેશિયલ ગેસ્ટને. ચલો. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પાછા અમે આવી ગયા છીએ અહીંયા તમારી માટે કંઈક અલગ ટોપિક ઉપર ચર્ચા કરવા માટે. અને આજનો ટોપિક એટલે ઘણા બધાએ મને કમેન્ટ કરેલી એકચ્યુઅલી યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ કે તમે આટલું બધું કઈ રીતે મેનેજ કરી લ્યો છો. અને સાચી વાત છે એકચ્યુઅલી કે કઈ રીતે મેનેજ કરીએ છીએ. તો અમને એમ થયું કે ચલો એ થોડું અમારું રૂટીન, સ્કૂલ રૂટીન કે પછી હોલિડે વેકેશન આપણે કઈ રીતે મેનેજ કરીએ છીએ એ તમારી સાથે શેર કરીએ એટલે તમને આઈડિયા આવે એકચ્યુઅલી અમે કઈ રીતે કરીએ છીએ. સાચી વાત છે, કારણ કે જે તમારો એક પ્રશ્ન હતો ને મેનેજ કરવાનો, તો મેનેજ કરવામાં પછી અમને લાગ્યું કે ના, આ બધી વસ્તુ વિશે થોડી ઘણી માહિતી આપીએ તો તમને થોડો ઘણો આઈડિયા આવશે કે બહારના દેશમાં પેરેન્ટિંગ લાઈફ છોકરાઓ સાથે કેવી રીતે મેનેજ કરવી. તો અમે કોશિશ કરી છે કે ટૂંકમાં તમારી સાથે આ બધું શેર કરીએ. અમુક ટિપ્સ શેર કરીશું કે કદાચ કોઈને હેલ્પ થાય. અને that's how we learn, I think. કે અમે કોઈ બીજા પાસેથી શીખ્યા હોય અને અમે શેર કરીએ તો અમારી પાસેથી કોઈ શીખે. તો અમને એમ થયું કે ચલો આ ટોપિક ઉપર જ આજે વાત કરી લઈએ થોડી. બરાબર ને? કારણ કે છોકરાઓ માટે ઘણા પેરેન્ટ્સ એવી માહિતી માંગી હતી, ભાઈ છોકરાઓ સાથે કઈ રીતે, ખાસ કરીને એમનો પ્રશ્ન છોકરાઓ હતો. તો અમે પછી નક્કી કર્યું કે આજના સેશનમાં આપણે મેનેજ કરવાની વાતો અને સ્કૂલ્સ રિલેટેડ કે અહીંની સ્કૂલ અને એજ્યુકેશન સિસ્ટમ વિશેની થોડી ઘણી વાતો કરી અને આ વિડીયોમાં તમને બધી માહિતી પૂરી પાડીએ. તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તમારા માટે સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે આજે. અમે સ્પેશિયલ ગેસ્ટ બોલાવ્યા છે આજે આ વિડીયો માટે, તો તમારી માટે આવશે સ્પેશિયલ. ના, તો ચલો આજની માહિતી માટે શરૂ કરીએ. તો અહીંયા એકચ્યુઅલી સ્કૂલ બે રૂટીન જ્યારે તમે પણ કામ કરતા હોય બે જણા અને અમારે બે કિડ્સ છે એટલે તમારે ડિપેન્ડ્સ. અમારે એક પ્રાઇમરી એક સેકન્ડરી એટલે વધારે ડિફિકલ્ટ છે અત્યારે આમ તો કહું તો, કેમ કે ડ્રોપિંગ બે ડિફરન્ટ, આમ એકની સ્કૂલ આમ છે એક આમ છે એટલે બેયનું ડ્રોપ ઓફ પિકઅપ અહીંયા અમે પહેલા વિડીયોમાં પણ મેન્શન કરેલું કે એઝ અ પેરેન્ટ્સ આપણે પિકઅપ ને ડ્રોપ અપ કરવાનું હોય છે. તો કઈ રીતે મેનેજ કરો છો તમે? કારણ કે વીકડે નું રૂટીન થોડુંક બિઝી થઈ જાય. વીકડે માં બંનેને જોબ ચાલુ હોય, સવારમાં ઉઠીને જોબ પર ભાગવાનું હોય, છોકરાઓને સ્કૂલે પણ મૂકવાનું હોય. બરાબર છે? તો સવારે અમે પ્લાન એવું જ કરીએ કે સવારે ઉઠીએ લગભગ 6-1 વાગે છોકરાઓને ઉઠાડી દઈએ કે છોકરાઓ નહીં ધોઈ તૈયાર થઈને ફ્રેશ થઈ જાય, પછી બ્રેકફાસ્ટ કરે. બ્રેકફાસ્ટમાં અમે બને ત્યાંથી ટ્રાય કરીએ સાથે રહીએ અને બ્રેકફાસ્ટ કરે એ જ ટાઈમે ભારતી સૌથી પહેલા ઘરેથી નીકળી જાય, કેમ કે એની જોબે 8 વાગે પહોંચી જવાનું હોય. બરાબર છે? તો પછી છોકરાઓને મેનેજ કરવા માટે કાં તો અમે બીજા ફ્રેન્ડ સાથે એવું એરેન્જ કરેલું છે કે કોઈ દિવસ ડ્રોપ કરવાનો, સ્કૂલ પર ડ્રોપ કરવાનો એનો વારો હોય તો એ ફ્રેન્ડ્સ આવે પિકઅપ કરો છોકરાને, અથવા તો મારે જવાનું હોય તો હું બંનેને એક સાથે લઈ જાઉં, બધાને એક સાથે ડ્રોપ કરી આવું. એટલે બીજા ફ્રેન્ડ સાથે અમે એડજસ્ટમેન્ટ કરીએ તો એ ફેમિલીને પણ ઇઝી પડે અને અમારા ફેમિલી પણ ઇઝી પડે. તો આ વસ્તુ અમે કાઇન્ડ ઓફ એને કાર પુલિંગ પણ કહે છે, કાર શેરિંગ કહે છે, એવું પણ ઘણા વાત કરે છે. તો છોકરાઓને પિકઅપ ડ્રોપ ઓફ માટે અમે આ રીતની સિસ્ટમ કરીએ છીએ જેથી કરીને બંને ફેમિલીને ઇઝી પડે. અને વીકડેઝમાં ખાસ કરીને, કેમ કે બોથ પેરેન્ટ્સ વર્કિંગ હોય, બધાને જોબ પર જવાની ઉતાવળ હોય અને બધાને ટાઈમ સાચવવાનો હોય, એટલે આ રીતે અમે કરીએ છીએ, ઇઝી પડે છે. સ્કૂલમાં પાછું સારી વસ્તુ એ છે કે વીકડેઝના રૂટીનમાં અમારે છોકરાઓના લંચની એટલી ચિંતા નથી હોતી. બરાબર. લંચ તું કઈ બનાવતી છે ને એવી રીતે લંચ માટે અમારે બેયને સ્કૂલમાંથી અહીંયા એવી સુવિધા હોય છે કે સ્કૂલમાંથી એ લોકો પ્રોવાઈડ કરતા હોય. યસ, તમારે પે કરવાના હોય પણ તમને એટલીસ્ટ આપણું વેજીટેરિયન ઇવન લંચ મળી રહેતું હોય. સ્નેહની સ્કૂલમાં તો વધારે સારું છે. અને બે આપણું ઇન્ડિયન મિલ પણ એ લોકો પ્રોવાઈડ કરે છે. એટલે ઇસ્કોન બે સ્કૂલ છે એટલે એમાં સરસ છે. ચારની સ્કૂલમાં થોડું કેન્ટીન છે એટલે તમે પરચેસ કરી શકો તમારે જ્યારે કરવું હોય ત્યારે. ચાને હું ઘણી વાર ઘરેથી પણ આપતી હોય એટલે ડિપેન્ડ્સ. બરાબર છે. એટલે લંચમાં પણ એવું છે કે લંચ છોકરાઓ સ્કૂલમાં કરતા હોય, બ્રેકફાસ્ટ ઘરે કરે હોય, સાંજના આવી જાય એ લોકો ઘરે છોકરાઓ ત્યારે ભારતીય ડિનર કરી લે. પણ અમારે ખાલી એક ધ્યાન રાખવું પડે, છોકરાઓ 3-1 વાગે ઘરે પાછા આવી પહેલા કોઈ પણ એક પેરેન્ટ્સ ઘરે હોય એટલે છોકરાઓ આવી જાય તો પછી એ સચવાઈ જાય. એટલે ડ્રોપ અપ ટાઈમ એમનો છે, પિકઅપ ટાઈમ મારો છે. તો that's how we manage કે
એ થોડા લેટ પહોંચે, લાઈક એમના ટાઈમિંગ એ રીતના હોય છે એટલે ડ્રોપ કરીને જોબ પર પહોંચી શકે, અને એ લોકો કિડ્સ ઘરે આવે તે પહેલા હું ઘરે આવી ગઈ હોય, એટલે અમે એ રીતે એ શેડ્યુલ મેનેજ કરીએ છીએ. અને અહીંયા ઇન્ડિયાની જેમ નથી હોતું કે સવારની પાળી ને બપોરની પાળી, બરાબર. અહીંયા 9 to 3 લાઈક that's અરાઉન્ડ એ નોર્મલ ટાઈમ હોય છે. પણ સ્નેહની સ્કૂલ થોડી વહેલી સ્ટાર્ટ થાય, થોડી વહેલી પૂરી થાય, એટલે હાફ એન અવરનો ડિફરન્સ છે, પણ નોર્મલી એ ટાઈમ હોય છે અહીંયા, બરાબર ને? નો ડાઉટ અહીંયા આફ્ટર સ્કૂલ ક્લબ ચાલતી હોય છે. ઘણા પેરેન્ટ્સ બે ફૂલ ટાઈમ જોબ કરતા હોય અને આફ્ટર સ્કૂલ પછી એ લોકો 1-2 કલાક 5:30 સુધી બધી સ્કૂલ ક્લબ પણ ચાલતી હોય. તમે એમાં પણ છોકરાઓને મોકલી શકો કે જેથી તમારે, પણ એ છોકરાઓ માટે ખરેખર લાંબો દિવસ થઈ જાય. ના, એ બહુ લોંગ ડે થઈ જાય, કારણ કે છોકરાઓને તમે સવારમાં ઉઠાડીને સ્કૂલે ગયા પછી છોકરાઓ સ્કૂલ પૂરી થાય પછી આફ્ટર સ્કૂલ ક્લબમાં જાય, અને આફ્ટર સ્કૂલ ક્લબમાંથી પેરેન્ટ્સ તમે પાછા લેવા જાઓ, એટલે એમની માટે સવારે 9 થી લઈ સાંજના 5:30 સુધીનો આખો દિવસ થઈ ગયો, એટલે એ બહુ લોંગ ડે થઈ જાય. એટલે એ ડિપેન્ડ્સ, તમારી ચોઇસ તમારા શેડ્યુલ ઉપર છે, પણ આવી રીતે હોય છે. બાકી વીકેન્ડ રૂટીન, વીકેન્ડમાં થોડું ઈઝી થઈ જાય, કારણ કે વીકેન્ડમાં શું છે કે સ્કૂલે જવાનું હોય છોકરાઓને, અમારે પણ ડે ઓફ હોય, રજા હોય, એટલે વીકેન્ડ શાંતિથી સવાર શરૂ થાય. પણ વીકેન્ડમાં શું હોય કે મેજર કામ બે હોય. એક તો છોકરાઓની એક્સ્ટ્રા કેરિક્યુલર એક્ટિવિટીઝ હોય, કે ફોર એક્ઝામ્પલ સ્વિમિંગ હોય કે ફૂટબોલમાં જવાનું હોય કે એ બધી વસ્તુ હોય, અને વીકલી ગ્રોસરી શોપિંગ, આ તે મેઇન હોય, એટલે એ વસ્તુને બેલેન્સ કરવાનું હોય. બાકી કદાચ તમારી સાથે આ ચા પીતા વિડીયો બનાવવાના હોય, બસ આ રીતે વીકેન્ડ મેનેજ થાય. એટલે વીકેન્ડમાં ઈઝી થઈ જાય છે. અને વીકેન્ડમાં બીજું એ છે કે થોડું ઘણું વીકડેઝનું પ્રી પ્લાનિંગ પણ થઈ જાય, કે જે કદાચ આપણે કાંઈ પણ રીતે ફૂડ રિલેટેડ હોય, કે આપણને ખબર છે કે ભાઈ આ વીકમાં આ વસ્તુ ગ્રોસરી લાવવાનું, તો એ લઈ આવીએ, કાપવાનું હોય કે ભારથી કાપીને મૂકી રાખે કે તૈયાર કરી રાખે, તો એ એને લોંગ ટર્મ, કારણ કે આખો વીકડેઝમાં બધા દિવસ બિઝી હોય, તો ઈઝી પડે મેનેજ કરવું. ડેફિનેટલી પ્રી પ્લાન કરશો તો ડેફિનેટલી હેલ્પ થશે. આઈ થિંક હું વિચારું છું કે પ્રી પ્લાનિંગનો એક હું વિડીયો બનાવીશ કે હું કઈ રીતે કરું છું, કારણ કે આજે ચર્ચા કરવા રહીશું તો બહુ બધી વાર લાગશે, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ આનો જ છે. પણ પ્રી પ્લાન કરો તો ડેફિનેટલી હેલ્પ થાય છે, એટલે આઈ થિંક એનું અલગથી જ બનાવીશ વિડીયો, એટલે એના માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે. પ્લસ અહીંયા એક વસ્તુ એવી હોય છે કે વીકેન્ડમાં બધા કામ પતાવી દેવા પડે તમારે, કે ક્લિનિંગ હોય કે શોપિંગ હોય, ઇટ્સ ઇઝી એટલા માટે. બાકી તમે વીકડેઝમાં જ તમને ટાઈમ મળે તો તમે જઈ શકો છો. અહીંયા 24 અવર્સ સુપર માર્કેટ ખુલ્લા હોય છે, તમે રાતે પણ શોપિંગમાં જઈ શકો છો, પણ થોડું ઇઝી થઈ જાય એટલા માટે એવું કરીએ છીએ કે પ્રી પ્લાન કરીને અમે વીકેન્ડમાં તે બધું બને તો પતી જાય તો વધારે સારું, એટલા માટે. બાકી અહીંયા હોલિડે વેકેશન ઇન્ડિયાથી બહુ અલગ છે. એ છોકરાઓને એક વસ્તુ એ છે કે અહીંયા દર 6 વીકે 1 વીક ઓફ આવે સ્કૂલ્સમાં, બધે સેકન્ડરીમાં પણ પ્રાઇમરીમાં પણ, બરાબર. એટલે એવરી 6 વીક 1 વીક ઇઝ ઓફ, એટલે 1 વીકની રજા આવે, એ હોલિડેઝ હોય. અને એની સિવાય જે સમર વેકેશન આવે કે ક્રિસમસ વેકેશન આવે, એ પણ ઈસ્ટર વેકેશન આવે, ઈસ્ટર બ્રેક, એટલે એ બધા 3 વીકના મિનિમમ હોય, એટલે એ બધા વેકેશન્સ આવે. તો એમાં બધાના હોલિડેઝ રજા હોય. એટલે એઝ અ વર્કિંગ પેરેન્ટ્સ એ જે ટાઈમ છે ને હોલિડે વાળો ટાઈમ અથવા તો વીક ઓફ વાળો ટાઈમ, એ પણ તમારે સાચવવો પડે, કારણ કે ત્યારે છોકરાઓ ઘરે હોય, છોકરાઓને એકલા તમે ઘરે ના રાખી શકો. તો એ દરમિયાન પણ અમે આ જ પ્રકારની જે કરીએ કે બીજા કોઈ ફેમિલી કે ફ્રેન્ડ સાથે કે બધાના છોકરાઓ એક ઘરે ભેગા થાય અને એક ઘરે સાચવી લે, તો એમાંથી એક પેરેન્ટ્સ કે કોઈ ઓફ રાખે તો ત્યાં સચવાય રહે, એકાદ બે દિવસ અમારા ઘરે સચવાય રહે, અને છોકરાઓનું વીક આખું પૂરું થઈ જાય. એટલે જે પેલું 1 વીક ઓફ આવે ને એને હાફ ટર્મ કે હાફ ટર્મ યુઝ થઈ જાય. અને વેકેશનમાં પણ અમે આવું જ કરીએ કે એકાદ દિવસ આ ફ્રેન્ડના ઘરે છોકરાઓ એકાદ દિવસ આવે, તો છોકરાઓને શું થઈ જાય કે ભાઈ બધા સાથે એ લોકો મળવાનું થાય, ફ્રેન્ડ સાથે મળે, ગપ્પા મારે, અને ક્યારેક સ્લીપ ઓવર પણ કરે, એકલા કંટાળે નહીં, અને થોડા ઘણા એક્ટિવિટી એમની ચાલુ રહે. આ છે. બાકી વીકેન્ડમાં આપણે ઇવન હોલિડેઝમાં અહીંયા સ્કૂલમાં સમર કેમ્પ ને એક્ટિવિટીઝ બધી ઘણી ચાલતી હોય છે, પણ અગેન ઇટ્સ કોસ્ટલી, અને એમાં તમારે ટાઈમ પાછો આપવો પડે. એ જ રીતે ચાલુ વીકડેઝ કેવો એમ કે સવારે તમારે મૂકવા જવાનું, લેવા જવાનું, પિકઅપ કરવાનું, એ બધી વસ્તુનો ટાઈમ સાચવવો પડે. તો છોકરા માટે હોલિડે ના રહે. હા, છોકરાઓને વહેલું ઉઠવું પડે, એ પાછું ગમે નહીં. તો એની કરતા બેટર છે કે આપણે એમને હોલિડે છે તો લેટ ધેમ એન્જોય, કે ભાઈ રિલેક્સ રહે અને શાંતિથી ઉઠીને ફ્રેન્ડ્સના ઘરે મૂકી આવતા, તો આપણા જ ઘરે બધા ભેગા થવાના હોય તો આપણા ઘરે એ પ્રમાણે પ્લાન કરીએ, બેમાંથી એકનું ઓફ હોય. હા, એક વાત છે કે કોવિડ પછી એક વસ્તુ વધારે સરસ થઈ કે લોકોને ઘરેથી કામ કરવાનો ચાન્સ મળે છે, એટલે થોડું વધારે ઈઝી થઈ ગયું અમારા માટે, કેમ કે 3 દિવસ તો ઘરેથી કામ કરતા હોય, એટલે લાઈક
3 દિવસનું બહુ વિચારવા ન પડે કે હવે શું કરીશું એમ. એટલે અને છોકરાઓ પણ થોડા મોટા થઈ ગયા છે એટલે એ લોકો પણ પોતાની રીતે બધું કરી લેતા હોય એટલે એ ચાલે છે, બરાબર. અને હા, તો હોલિડે ને વેકેશન આ રીતે, અથવા તો તમે એક ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાના પેરેન્ટ્સને બોલાવતા હોય છે ઇન્ડિયાથી. જો તમારા પેરેન્ટ્સ આવી શકે એમ હોય, કોઈ હેલ્પ મળી શકતી હોય તો ઓફકોર્સ એ લોકો એ બાને તમારી સાથે આવીને રહી શકે અને તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે. પ્લસ આ લોકોને પણ મજા આવે, બા દાદા હોય તો. એટલે એ પણ ઓપ્શન છે. તમે અમારે કોઈક વાર આવે છે પણ નોટ એવરી યર, પણ ઘણાને એવરી યર આવતા હોય છે, એટલે ડિપેન્ડ્સ એના ઉપર. અમારા પેરેન્ટ્સ ઇન્ડિયાથી આવે તો સમર ટાઈમે જ આવે, ખાસ અહીંયા રોકાય 2-3 મહિના જેવું રોકાય. તો એ ટાઈમે છોકરાઓનું વેકેશન હોય તો અમારા છોકરાઓ સચવાઈ જાય, પ્લસ છોકરાઓનું બા દાદા સાથે બોન્ડિંગ થાય અને છોકરાઓને મજા આવે. ત્યારે એ લોકોને થોડાક વધુ લાડ લડાવવાના થાય, એટલે એ તકલીફ અમને થોડીક પડે પણ એમને મજા આવે, કેમ કે બા દાદા અહીંયા આવ્યા હોય ને તો એમને મન ફાવે કરી શકે. ના, એ તો છે, એમનો ફાયદો હોય છે એ ટાઈમે આમ તો. બરાબર. અને એજ્યુકેશન એ તો બહુ ડિફરન્ટ છે ઇન્ડિયા કરતા અહીંયા. હવે કદાચ આ વસ્તુ હતું કે અમે છોકરાઓ સાથે મેનેજ કઈ રીતે કરીએ છીએ, કે વીકડેઝ મેનેજ કરી કરીએ, વીકેન્ડ મેનેજ કરી કરીએ, અને હોલિડેઝ બધા કે ચાલ સ્કૂલના દિવસમાં રજા હોય તો કઈ રીતે મેનેજ કરીએ, એ અમે તમને ટૂંકમાં જ બતાવ્યું. પણ હવે વાત કરીએ સ્કૂલ સિસ્ટમ, અહીંની સ્કૂલમાં કે કઈ પ્રકારની એજ્યુકેશન હોય, પ્રાઇમરીમાં કઈ રીતે હોય, સેકન્ડરીમાં કઈ રીતે હોય, એની થોડી ઘણી આપણે ચર્ચા કરીએ. બરાબર છે. તો શું મુદ્દો હતો મેઇન? આપણે પ્રાઇમરી સ્કૂલ અહીંયા લાઈક રિસેપ્શન થી યર 6 સુધી હોય છે, અને સેકન્ડરી યર 7 થી 13 યર લેવલ A લેવલ એવું કહે છે લોકો. એટલે આપણાથી થોડું 1 વર્ષ આગળ પાછળ ઊંચું નીચું ચાલે છે, પણ આઈ થિંક આમ તો સિમિલર છે. પણ એ લોકોની સ્કૂલમાં જે ભણાવવાની રીત છે, અહીંયા છોકરાઓ બેગ લઈને જતા જ નથી એકચ્યુઅલી. અમારા સ્નેહ બેગ લઈને જાય પણ ખાલી બેગ હોય એકચ્યુઅલી, એમાં ખાલી વોટર બોટલ હોય અને સ્કૂલની ડાયરી હોય. હા, બુક્સ કે કાંઈ લઈને જવાનું જ ન હોય, ત્યાં જ બધું એ લોકો રાખતા હોય. એટલે અહીંયા ભાર વગરનું ભણતર છે ને. અને બીજી વસ્તુ એ છે કે સ્કૂલમાં અહીંયા આપણે કેમ ને ઇન્ડિયામાં એવું હતું, બધા અલગ અલગ યરની ધોરણ 1 તો ધોરણ 1 ની બધી બુક્સ આવે, કે પર્યાવરણ, ગુજરાતી, સમાજ વિદ્યા, કેવી રીતે. ધોરણ 2 ની બુક આવે, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, 6 બધાનું કે વિજ્ઞાનની બુક છે. અને અહીંયા ધોરણ પ્રમાણે કોઈ બુક્સ જ નથી આવતી, કોઈ બુક્સ નહીં. એમને ટોપિક હોય, ટોપિક ભણવાના, ને એમને ખબર છે કે આ ધોરણમાં આ ટોપિક્સ કવર કરવાના, પતી ગયું. એ સાચી વાત છે. અહીંયા તમારે કઈ વસ્તુ ખબર ના પડતી હોય ને પાછું બુકમાં જોવા જવું હોય તો અહીંયા જોવા ના જઈ શકો. એ લોકો તમને અગાઉથી શેર કરતા હોય છે આઈ થિંક, કે કયા કયા ટોપિક્સ આ યરમાં કે આ ટર્મમાં કવર કરશે એ લોકો, એમ ખબર હોય તમને, પણ બુક્સ કઈ હોતી નથી એમ. અને સ્કૂલમાં એવું છે કે સ્કૂલમાં જાય છોકરાઓ, આ બધા સ્ટેટ સ્કૂલમાં જ ભણે છે, શું કહેવાય, તો ત્યાં સ્કૂલમાં જ એ લોકોને જે કઈ નોટબુક લખવાની હોય તો એ સ્કૂલમાંથી જ મળે, લખવા માટે નોટબુક. અને સ્કૂલમાં જ રાખવાની, ઘરે લઈને આવવાની નહીં. ઘરે એમને હોમવર્ક આપે તો હોમવર્ક તમે અહીંયા તમારી સાથે જે કંઈ જેમાં કરવું હોય કરો, પ્લેન પેપરમાં, એમાં એ તમે પાછા લઈને જાઓ, સબમિટ કરો, અથવા તો ઓનલાઈન સબમિટ કરવાનું હોય હોમવર્ક પણ. આફ્ટર કોવિડ અનધર ફાયદો, બધું ઓનલાઈન થઈ ગયું છે એકચ્યુઅલી. હોમવર્ક ઓનલાઈન જ એ લોકો કરે, ઓનલાઈન જ સબમિટ કરી દે, એટલે પેપરનો યુઝ કંઈ થતો જ નથી. મારે ઘરે હોમવર્ક બુક લાવી દેવાની, આ બુક લાવી દેવાની, એવું બહુ હોતું નથી. બધી સ્ટેશનરી એ લોકો સ્કૂલમાંથી પ્રોવાઈડ કરતા હોય છે. અને હા, સ્કૂલ અહીંયા સ્ટેટ સ્કૂલ બધી ફ્રી જ છે, છોકરાઓ માટે કઈ ફીસ નથી. અનલેસ તમે પ્રાઇવેટમાં મોકલવા માંગતા હોય તો અલગ વસ્તુ છે, પણ બાકી એકદમ ફ્રી છે અહીંયા. એટલે સ્ટેટ સ્કૂલ એટલે શું કહેવાય, નોર્મલ ગવર્મેન્ટથી ચાલતી સ્કૂલ છે. એટલે બધી સ્કૂલો, અને મોસ્ટલી અહીંયા યુકેમાં 90% પ્લસ બધી સ્કૂલો ગવર્મેન્ટ સ્કૂલ છે, સ્ટેટ સ્કૂલ છે. અને એમાં આ બધી ફેસિલિટી, ફ્રી એજ્યુકેશન છે ટોટલી. એટલે છોકરાઓ પ્રાઇમરીમાં હોય કે સેકન્ડરીમાં હોય, ટોટલી ફ્રી છે. એટલે હા, આ રીતે છોકરાઓ બધા સ્કૂલમાં ભણે. આવી રીતે સ્કૂલમાં લંચ પણ પ્રોવાઈડ સ્કૂલ જ કરે, બીજા ધોરણ, ત્રીજા ધોરણ સુધી, યર 3 સુધી, યર 2 કે 3 સુધી ફ્રી હોય છે. લંચ પણ ફ્રી હોય, કાઉન્સિલ કે વોટએવર એ લોકો પ્રોવાઈડ કરતા હોય, પણ પછી તમારે પે કરવાના હોય, તમારે લંચનો પે કરવાનો હોય. સ્કૂલમાં તમે સ્નેક્સ લઈ જઈ શકો ઘરેથી, પણ સ્નેક્સમાં તે પ્રાઇમરી સ્કૂલમાં એ લોકો ફ્રૂટ્સ જ અલાઉડ કરે, બીજું કાંઈ નહીં. કારણ કે બીજા કોઈ છોકરાઓને એલર્જી હોય, ફોર એક્ઝામ્પલ નટ્સ ની, આપણે ખબર સ્ટ્રોબેરી ના પડતે 1 વર્ષ, કારણ કે એને ક્લાસમાં એક છોકરાનું કોઈને સ્ટ્રોબેરીની એલર્જી હતી, તો એ લોકો સ્ટ્રોબેરી ના લઈ જઈ શકે. પછી દ્રાક્ષ હોય તો કઈ કાપીને જ લઈ જવાની, કારણ કે કોઈને ચોક થઈ જાય, ગળે રહી જાય તો, એમ અટકી જાય તો અમુક વસ્તુ એ લોકો પછી ના પડે કે આ વસ્તુ નહીં લાવ. બાકી તમે ફ્રૂટ્સ ખાલી લઈ જાઓ, લંચ સ્કૂલમાંથી પ્રોવાઈડ કરે.
અને સ્નેહની સ્કૂલ તો બહુ સારી છે, કારણ કે એમાં એ લોકો ભારતીય કીધું અગાઉ કે ઇસ્કોન ફોલોવર છે, તો એ લોકો 11સ ના દિવસે સ્પેશિયલ 11સ નું પણ ફૂડ આપે. એટલે એક વસ્તુ સારી છે. તમારે શું કહેવાય, છોકરાઓ જો કદાચ તમે રેગ્યુલર 11સ રહેતા હોય તો એકાદશી નું પણ ફૂડ તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ થાય. બેઝિકલી હિન્દુઇઝમ કાઇન્ડ ઓફ follow ફોલોવર્સ કરે છે, છે. એટલે બધી જ ઇસ્કોન વાળા જે ફોલો કરતા હોય એ બધું જ કરે. એ લોકોની સ્કૂલમાં નાનું એવું ટેમ્પલ પણ છે. એ લોકો કયા ફેસ્ટિવલ કઈ રીતે સેલિબ્રેટ થાય એ બધું એમને કરાવતા પણ હોય છે. એ લોકોને એવા દરમિયાન એ લોકોને ઇન્ડિયન કપડાં પહેરીને પણ જવાનું હોય છે. એટલે આપણું કલ્ચર શીખે, બેઝિકલી એવું છે. એમની સ્કૂલમાં સંસ્કૃત શીખવાડે છે. એટલે આ બધા બેનિફિટ સ્નેહની સ્કૂલમાં છે. એટલે ચાર પ્રાઇમરીમાં એ જ સ્કૂલમાં હતી. જે લોકલ સ્કૂલ છે ચાર, તેમાં જાય છે. હવે સ્નેહ કદાચ એમાં જ જોઈન કરશે 7 થી. એટલે અમારા માટે થોડું કદાચ ઈઝી પછી થશે મૂકવા લેવાનું, બરાબર ને? એટલે પ્રાઇમરી સ્કૂલમાં તો આ રીતે એ લોકો છોકરાઓની ઈઝી લાઈફ હોય છે. એક્ઝામ રિલેટેડ જોઈએ તો એક્ઝામમાં એટલું કઈ બહુ મેજર આવતું નથી. એ લોકો ખાલી એ જ ટ્રાય કરી, એમને છોકરાઓને એસેસ કરવાની ટ્રાય કરે કે ભાઈ છોકરાઓ આ બધા ટોપિક કવર થઈ ગયા કે કેમ, બરાબર છે. અને એ લોકોને આપણે કેમ ઇન્ડિયામાં કહો ધોરણ 5 માં એક્ઝામ હતી તો કેટલા ટકા આવ્યા, કેટલા અહીં કોઈને પર્સન્ટેજ નતો હોતા, કેટલા ટકા આવે એ નતો હોતું. ખાલી એ લોકોએ એ 3 વસ્તુમાં ટીક કરવાનું આવે કે છોકરાઓએ રિક્વાયરમેન્ટ મેટ કરી, એક જેને આવડવું જોઈએ એટલું આવડે છે, યસ કે નો, અથવા તો કે આવડવું હોય એનાથી ઓછું આવડે છે, એમાં યસ કે નો, અથવા તો આવડવું હોય એના કરતા વધુ આવડે છે, યસ કે નો. બસ એમાં ટીક માર્ક કરીને છોકરાઓ ઘરે પેપર લઈને આવે, આ મારું રિઝલ્ટ આવી ગયું. અને અહીંયા એક ગુડ વસ્તુ એ છે કે એ લોકો બધા છોકરાને યુનિક માને છે. કે સ્નેહને આવડતું હોય તો એના ક્લાસમેટ હોય એને એટલું આવડતું જ હોય એવું જરૂરી નથી હોતું. એટલે એ લોકો યુનિક કિડ્સને એ જ રીતે એનું એસેસમેન્ટ થાય ને એ રીતે એને રિઝલ્ટ આપે છે. નહીં કે આખા ક્લાસમાં સ્નેહને વધારે આવડે, સ્નેહ ફર્સ્ટ, એવું નથી, બરાબર ને? એટલે હા, એટલે અહીંયા પ્રાઇમરી સ્કૂલમાં તો જરાય રેન્કિંગ નથી હોતું. આ રીતે મેં કીધું એમ રિપોર્ટ આપે અને તમારું છોકરું આ લેવલે આવડે, આટલું આવડવું જોઈએ, આટલી એજમાં એટલું આવડે છે કે નહીં, કે વધારે આવડે છે કે જે આવડે, એવી રીતનો આખો રિપોર્ટ બનતો હોય છે. અને સેકન્ડરી સ્કૂલમાં યસ થોડું અલગ હોય છે. ચાંદને સેકન્ડરી સ્કૂલમાં છે એની ગ્રેડિંગ સિસ્ટમ થોડીક અલગ હોય છે. એમાં તમારે આવે કે 1+ કે 2+ કે A+ કે જે પ્રકારની ગ્રેડિંગ, એ પ્રકારની ગ્રેડિંગ સિસ્ટમ હોય છે. એમાં તે પર્સન્ટેજ વાઇઝ એટલું નથી હોતું કે તમારે આટલા ટકા આવ્યા કે આટલા ટકા આવ્યા. પણ હા, સેકન્ડરી સ્કૂલમાં થોડુંક તમે પ્રાઇમરીમાં ભણતા હોય ને એનાથી સેકન્ડરીમાં તમે આવો એટલે એનો આખો ટોટલી ડિફરન્સ થઈ જાય છે. ભણવામાં પણ લેવલ સીધું અત્યાર સુધી તમે શાંતિથી ભણતા હોય એટલું બધું ટેન્શન કે ના હોય, પણ સેકન્ડરીમાંથી તમારી રિસ્પોન્સિબિલિટી વધી જાય, સબ્જેક્ટ વધી જાય, તમારે ભણવામાં ધ્યાન થોડું છોકરાઓને વધુ આપવું પડે, પછી ટાઈમ પણ વધુ આપવો પડે, કેમ કે હોમવર્ક હોય, સબ્જેક્ટ હોય, એસેસમેન્ટ હોય, બધું ઘણું કરવું પડે. એટલે સેકન્ડરીમાંથી છોકરાઓ ધ્યાન આપવા માંડે છે. પ્રાઇમરીમાં તો એકદમ પેમ્પરિંગ જેવું છે. બરાબર છે. ઓકે, સારું. તો આપણે હવે આપણા સ્પેશિયલ ગેસ્ટને બોલાવીએ જે એમનો પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલનો એક્સપિરિયન્સ શેર કરશે. બરાબર, બોલાવવા પડશે સ્પેશિયલ ગેસ્ટને. ચલો, અમારા સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે. આ છે સ્નેહ, આ છે ચાહત, અમારા સ્પેશિયલ ગેસ્ટ છે. તો આજે ચાહત અને સ્નેહ તમને થોડું એમની સ્કૂલમાં એમનો એક્સપિરિયન્સ કેવો છે એના વિશે થોડું કહેવાના છે, બરાબર ને? ઓકે, ચલો. સ્નેહ, સ્કૂલમાં શું ગમે બધું? ફ્રેન્ડ સાથે રમવાનું અને ખાવાનું. ખાવાનું અને ફ્રેન્ડ સાથે ખાવાનું એટલું સારું આવે સ્કૂલમાં? હા. શું વાત? પ્રસાદ આપે. અચ્છા, પ્રસાદ આપે એટલે. હા, એ લોકોને ઇસ્કોન સ્કૂલમાં મેં કીધું એમ, એ લોકોને જે ફૂડ આપે ને એને એમ કે જે પ્રસાદ આપે છે. એટલે સ્નેહોને કે મજા આવે ને? હા. તો બીજું શું તને વધારે ગમે સ્કૂલમાં? બીજો બધા એક્ટિવિટી એન્ડ ક્લબ. એક્ટિવિટી ઇન ક્લબ ગમે. તો કઈ એક્ટિવિટી તું કરે ત્યાં સ્કૂલમાં? ફૂટબોલ અને ડ્રમિંગ. હા, તો સ્નેહ ફૂટબોલમાં જાય છે એવરી ફ્રાઈડે. તમે કદાચ મારા વિડીયો અગાઉ જોયા હોય તો મેન્શન કરેલું હશે. અને સ્નેહ બીજું ડ્રમિંગ શીખીએ છીએ, બરાબર ને? હા. તો એને એ બધી એક્ટિવિટી ગમે. પણ પ્રાઇમરી સ્કૂલમાં મજા આવે ને? હા. ડ્રમિંગ સ્ટિક ક્યાં ગઈ તારી? બેગમાં છે. તો લઈને જાય દરરોજ? હા. એ ઘરે બેઠો બેઠો ઘણી વાર ગાદલામાં પ્રેક્ટિસ કરતો હોય. ચાંદબેન, તમારું? તમે ખાલી એ તો કહો, પ્રાઇમરી સ્કૂલમાં સેકન્ડરી સ્કૂલમાં કેટલો બધો ફેર પડ્યો? વધારે હોમવર્ક હોય છે. વધારે હોમવર્ક હોય? શેમાં વધુ હોય? પ્રાઇમરીમાં? ના, સેકન્ડરી. સેકન્ડરીમાં વધુ હોમવર્ક હોય છે.
નાના છે તો પ્રાઇમરીમાં કાંઈ નતું કરાવતા એ લોકો? કાંઈ નહીં, જલસા જ કરવાના ને. તો હવે એવું લાગે કે પ્રાઇમરી માં કરાવતા જ નતા હે ને. એટલે ચાત છે ને ઘણી વાર સ્નેહ ખીજાતી હોય કે તું કર ને તો એ સેકન્ડરી માં ખબર પડશે હે ને. તો એની સિવાય બીજું તને લાગતું હોય કોઈ એમ એવું કંઈ પ્રાઇમરી સ્કૂલ સેકન્ડરી સ્કૂલનો ડિફરન્સ મોટો? I think periods. પીરિયડ્સ? અચ્છા, હા, પીરિયડ ચેન્જ થાય બધા. Yeah. હા, એ એક છે હો, એક નવી વસ્તુ છે. આ કદાચ ખબર નહીં આપણે ઇન્ડિયન સ્કૂલમાં હશે કે કેમ ખબર નહીં, કે અહીંની બધી સ્કૂલમાં હશે, પણ આ મેં સાંભળ્યું છે સેકન્ડરી સ્કૂલમાં કે જ્યારે પીરિયડ ચેન્જ થાય ને, પ્રાઇમરી સ્કૂલમાં જ્યારે પીરિયડ ચેન્જ થાય ને તો આપણે ટીચર્સ બદલાય, છોકરાઓ એ જ ક્લાસમાં બેઠા હોય. પણ No. સેકન્ડરી સ્કૂલમાં Oh, no. સેકન્ડરી સ્કૂલમાં In જ્યારે primary, not teachers don't always. change. હા It સેમ જ depends. ટીચર હોય અહીંયા. Not always, but like if we have different subjects, Like music teachers. music or Spanish, then we have a different teacher. અચ્છા નહીં તો એક જ ટીચર હોય એ લોકોની. ટીચર ત્યાં જ બેઠા હોય. એટલે પ્રાઇમરી સ્કૂલમાં એવું છે કે સેમ ટીચર હોય, એ જ ક્લાસમાં બધું ભણાવતા હોય. હા એવું થયું. હા અથવા મ્યુઝિક એવું કંઈ હોય તો પછી ટીચર ચેન્જ થાય, બરાબર છે. પણ સેકન્ડરી સ્કૂલમાં એવું છે કે પીરિયડ ચેન્જ થાય તો છોકરાઓ ચેન્જ થાય, ક્લાસમાં સર કે ટીચર હોય એ ત્યાં રહે. એટલે ધારો કે એક મેથ્સનો ક્લાસ છે, એક ફિઝિક્સનો ક્લાસ છે, એક કેમિસ્ટ્રીનો ક્લાસ છે, એક બાયોલોજી છે, તો છોકરાઓને ફિઝિક્સનો સબ્જેક્ટ હોય બધા ભાગે ફૂટ કરી સીધા ફિઝિક્સમાં જાય. અને હવે એમાંથી ફિઝિક્સ પછીનો લેક્ચર હોય કે ભાઈ મેથ્સનું છે તો ત્યાંથી ફૂટ કરીને મેથ્સમાં જાય. છોકરાઓ બધા આખી સ્કૂલમાં જ્યારે પીરિયડ ચેન્જ થાય ને તમે જો કેટલી બધી હલનચલન થતી હોય, છોકરાઓ અહીંથી ભાગ કરતા હોય. ચાત મોટી કેટલી સ્કૂલ હોય તોય હા ચાતને એકચ્યુઅલી ચાતને શું છે, નોર્થ અને સાઉથ બે સાઈડ સ્કૂલ છે, બરાબર, અલગ અલગ બિલ્ડિંગ છે બે બાજુ, અને વચ્ચે પેલો છે સબવે અંડરપાસ. મેઇન રોડ છે, મેઇન રોડ ક્રોસ કરવા નથી દેવાના, એટલે અંદરથી એ લોકો જવાનું હોય. અને અમુક વાર આ બાજુ હોય અથવા તો આ સાઉથ સાઈડ હોય અથવા નોર્થ સાઈડ હોય. એટલે ચાતને આઈ થિંક ઇનિશિયલી એને સ્કૂલ ચાલુ કરીને મને લાગે 10,000 પ્લસ સ્ટેપ ચાલતી હતી. પણ અત્યારે થઈ જશે ને બેટા, કેટલા સ્ટેપ થઈ જાય આરામથી થઈ જાય ને 12 પ્લસ પી નો ડે હોય એટલે વધારે થાય કે ચાત. એટલે ઈ એક વસ્તુ મને ચાતે જયારે પહેલી વાર કીધું કે મમ્મા અમારે ચેન્જ થવાનું, ટીચર ચેન્જ ન થાય, ત્યારે મને થોડું આમ નવાઈ લાગેલી કે ટીચર કેમ ના ચેન્જ થાય. સ્કૂલ આટલા બધા 30 છોકરા હોય કે જે છોકરા હોય ક્લાસમાં, એ બધા ચેન્જ થાય, એક ટીચર ચેન્જ થાય ઈઝી પડે કે છોકરા ચેન્જ થાય ઈઝી પડે? મને કહેજો કમેન્ટમાં. બરાબર ને? આપણે કદાચ સારું હશે કે છોકરાઓ એક્ટિવ રહે, એ લોકોની હેલ્થ માટે સારું, એટલા સ્ટેપ પણ થઈ 5 જાય. મિનિટમાં ન પહોંચો તો detention આવે. એ હા અઘરું. 5 મિનિટ જ આપે પાછી. આ 5 મિનિટમાં જ તમારે પાછળ એક ક્લાસમાં બીજા ક્લાસમાં પહોંચી જવાનું, ગમે એટલું દૂર હોય આખા સ્કૂલ કેમ્પસમાં, એ નહીં જોવે એ લોકો. 5 મિનિટમાં પહોંચી જવાનું. કા બેટા ઈ છે, નહીં તો જો ન પહોંચો તો ડિટેન્શન આવે. It's good that we don't have that. હા પ્રાઇમરીમાં ડિટેન્શન પ્રાઇમરી બે લોકો ખાઈ પી જલસા પંપાળે. કા બેટા આમ કે ઓ માર દીકરો ડાયો એવું કરે કા પ્રાઇમરીમાં? કોઈ ચિંતા નહીં ને. એટલે હમણાં સ્નેહની સ્કૂલમાં અહીંયા એવરી ટર્મ પેરેન્ટ્સ કન્સલ્ટિંગ મીટિંગ હોય ટીચર સાથે. એટલે ટીચર તમે જાઓ સ્કૂલમાં, એ લોકોની બુક્સમાં એ લોકો શું વર્ક કર્યું છે એ બધું બતાવે, અને પછી તમને તમારા કિડ્સ વિશે કહે તમને કે એ અહીંયા સ્ટ્રગલ કરે છે કે આમાં સરસ છે કે એવી રીતે એમ. એટલે એ મીટિંગ્સ હતી. એટલે સ્નેહન તો બધું સરસ 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 ગા. બહુ ડાયો તમારો દીકરો, બહુ ડાયો. કા બહુ સારું કરે છે, એવું જ કીધું ને. સારું જ કે એમ તો કે ભાઈ અમને આમ નડે છે નામ નડે છે, સારું જ કે બધું. એટલે પ્રાઇમરી ને સેકન્ડરીમાં આટલો ડિફરન્સ હોય છે. એટલે ચાત હવે વધારે સિરિયસ થઈ જાય ભણવા માટે, ને એમ પ્રાઇમરીમાં કઈ એટલું હોતું નથી, પણ સેકન્ડરીમાં થોડું વધી જાય, એટલે હોમવર્ક વધી જાય. અને હવે ચાત GCSE માં આવી ગઈ, એટલે યર 10 માં છે, નેક્સ્ટ યર GCSE આવે, એટલે થોડું વધારે. મને પ્રાઇમરી સ્કૂલનું એક વસ્તુ યાદ આવી, ખબર? સ્નેહને એમને પેલા જે પ્રાઇમરી સ્કૂલમાં ત્રીજા ધોરણ સુધી ટી-શર્ટ જ પહેરવાનું, જલસા કરવાનું, પછી કંઈક ચોથા ધોરણથી શર્ટ આવે ને. Yeah, you have to like from Year 4 to year 3 you have polo shirt, so it's like આપણે No. ગુજરાતીમાં બોલતો એ જ વસ્તુ કેવું કે રિસેપ્શન થી reception થી year 3 માં એમાં polo shirt જ પહેરવાનો. ટી-શર્ટ જ પહેરવાનું હા, ખાલી. પછી year 4 and onwards you have to wear like a shirt પહેરવાનો. અચ્છા, અને year year 4 year પછી 6 shirt માં tie પહેરવાનો. અચ્છા, હા, યર 6 માં ટાઈ પહેરવાની. અને સ્નેહ છે ને આ યર 6 આ સપ્ટેમ્બરમાં શરૂ થયું, એની પહેલા ટાઈ બાંધતા શીખ્યો હતો.
એનો વિડીયો પણ અમે બનાવ્યો છે, કદાચ કે મૂક્યો છે. જો નહીં હોય તો આ લિંક હું અહીંયા કંઈક મૂકીશ. એમાં એ વિડીયો છે, સ્નેહ ટાઈપાર્ટ પેન બાંધતા શીખ્યો ને એનો એક વિડીયો બનાવ્યો હતો આપણે, ને સ્નેહ? એટલે સ્નેહ સર અહીંયા એકચ્યુઅલી યુનિફોર્મ બધા સરસ સ્માર્ટ કે લાઈક ફોર્મલ ટાઈપ હોય, રાઈટ? જાત ને તો બ્લેઝર ને બધું પહેરવાનું હોય સેકન્ડરી સ્કૂલમાં, તો એ રીતના આખા સરસ યુનિફોર્મ હોય ને તમારે એવરીડે યુનિફોર્મ પહેરવો જરૂરી હોય ને તો ડિટેન્શન આવે પાછું, કેમ? એટલે એ બધી બાબતે થોડું સ્ટ્રિક્ટ હોય છે. અને ઓફકોર્સ આપણે ઇન્ડિયામાં યુનિફોર્મનું તો એવું હતું જ, આઈ થિંક ના પહેરીને જાઓ તો તમને ખીજાતા કે સજા આપતા જ હતા. તો એ બાબતે છે. બાકી તો બીજું કઈ તમારે શેર કરવું છે? બસ તો આ હતી ક્વિક માહિતી અમારી શું કહેવાય સ્કૂલ સિસ્ટમ અને હાઉ ડુ વી મેનેજ, એટલે અમે કઈ રીતે મેનેજ કરીએ છીએ પેરેન્ટહુડ છોકરાઓ સાથે આ દેશમાં. તો એની વિશે અમારે ક્વિક માહિતી આપી. તો આવું હતું. એની સિવાયના જો તમને કાંઈ આ જ બાબતના લગતા કાંઈ પણ ક્વેશ્ચન હોય, કમેન્ટ હોય તો મોકલતા રહેજો અને અમને મજા આવશે. અને પાછા શનિ રવિ આ જ રીતે ચા પીતા પીતા તમને જવાબ આપશું. આજનો વિડીયો અહીંયા જ હવે અમે એન્ડ કરીશું. તો આજે બરાબર ને? બરાબર. તો ચલો, થેન્ક યુ સો મચ. ના અને જોતા રહેજો વિદેશમાં વતન. બરાબર, આવજો. બાય બાય. બાય.